ગુરુજી અમારો અંતરનાદ, ગુરુજી અમારો અંતરનાદ. इच्छामि गवासमनो वंदी उजावणी जाए निसियाए वंदामि इच्छामि गवासमनो वंदी उजावणी जाए निसियाए वंदामि कार राय सुरभ दरियनी राबा सुसजम जात्रा नीरो जोरी स्वामी शाता देवी राधारणी भगा बेसुरी इच्छामि गवासमनो वंदी उजावणी जाए निसियाए वंदामि कारण सती भगवान अपनी पवित्र राय खामेव इच्छाम खामेनी राया જંકિંચે અપદ્યમ પરપદ્યમ પત્તે પાણીને વચ્ચે આલાવે સલ્લાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્વાસે ઉરિવાસાય જંકિંચે મસ્સ વિણ પરિણમ સુમમ મકારું વત્તુબે જણ અહમ ન જાનસુ ચામી ગવાસમનો વંદી ઉજાવણી જાય સિયાય ચામી ગવાસમનો વંદી ઉજાવણી જાય સિયાય દેણવંદામી કારણ સદી રોગણ માના સંદેશો દિશા इच्छामि गवासमनो वंदी उजावणी जाए निसियाय कारण सदी रोगण माना લેજો इच्छामि गवासमनो वंदी उजावणी जाए निसियाय નમો વર્યમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાવણમ એષો પંચનમુક્કારો સમપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પડમં ભવૈ મંગલમ આદિમં પૃથ્વીનાથમ આદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તુમહં સુદાસોદરવાગ્જોષ્ણા નિર્મલીકૃતધિમુખ મૃગલક્ષ્માતમ શાંતિર શાંતિનાથ જનોસ્તુમહં શ્રેય શ્રિયા મંગળકેરી સદ્મ શ્રીયુક્ત શંકેશ્વર પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વર્ષાર્થવાહમ જય ઈ જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપિયામો વૈભમ જય શુયાણમ પભોતિત્યૈરાણમ અપચ્છિમો જય જય ઈ ગુરુલોગાણમ જય મહપ્પા મહાવીર ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટપ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિદાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેકમ સુતરામ પ્રોદ્ભાષિતમ યસ્સવૈ ઓંકારેણ સુસેવિતો ચતુર્થમ ઓંકાર સેવા પર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી સિદ્ધિસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ભદ્રસુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે શ્રી અરવિંદ સુરીશ્વર સોયમ સૌમ્ય મના સદા વિજયતે હર્ષ વિજય સુરીશ્વર અજ્ઞાનતિમિરાંધન જ્ઞાનમ દર્શલાકયા નેત્રમુરલિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે દીઠો સુવિધિ જીણન સમાધિ ઋષિ ભર્યો હો લાલ ભાષ્યો આત્મ સ્વરૂપ અનાદિનો વિશ્વર્ય હો લાલ શકલ વિભાગ ઉપાધિ થકી મન ઓસરે હો લાલ સત્તા સાધન માર્ગ ભણી સંચર્ય હો લાલ. એક જિજ્ઞાસુ યુવાન હરિદ્વારમાં એક સંતની પાસે ગયો. સંતને જઈને એને વિનંતી કરી કે હું આપણી પાસે અધ્યાત્મ સાધનાના પાઠ લેવા માટે અને સાધનાના ઊંડાણને લેવા માટે આવ્યો છું. કૃપા કરો, મને કંઈક આપો. મારે આત્માનુભૂતિ કરવી છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે. એ દિશામાં આપ અમને લઈ જાઓ. અને સંતે એને પૂછ્યું, તું ક્યાંથી આવે છે? હું દિલ્હીથી આવું છું. સરસ. તારો વેપાર શેનો હતો? તો કે ગોળ, ખાંડ, તેલ, કરિયાણું. બરાબર. આજે ભાતના શું ભાવ છે? તેલના શું ભાવ છે? ગોળના શું ભાવ છે? એને સંતને કીધું કે સંત, આપને ભાવનું શું કામ છે?
આશ્રમમાં જેટલું જોઈએ એટલું કહો, હું ઓર્ડર આપી દઉં, બધું આવી જશે. એમાં આપણે ભાવની ક્યાં જરૂર છે? જેટલું કહો એટલું મને લાભ આપો, હું બધું મોકલી આપું. આપણે જેટલી જરૂરિયાત એટલું કહો, બધું આવી જશે. અને સંત કે આશ્રમના રસોડામાં શું જરૂરિયાત છે એની પંચાયતમાં હું ક્યારે પડતો નથી. એ તો ત્યાંનો જે મેનેજર છે એ બધું સંભાળે, મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. તો પછી આપ મને પૂછો છો કેમ? હું એટલા માટે પૂછું છું કે તું એ બધું ભૂલીને આવ્યો છે કે યાદ રાખીને આવ્યો છે? અધ્યાત્મમાં ઊંડા ઉતરવું છે, દુનિયાને તો ભૂલવી પડશે. એને ભૂલ્યા વિના, એના સંબંધોને ભૂલ્યા વિના, જ્યાં જ્યાં આપણો અધિકાર છે એ બધી વસ્તુઓને ભૂલ્યા વિના આત્મ સાક્ષાત્કાર કે આત્માનુભૂતિની દુનિયામાં ઊંડા નહીં ઉતરી શકાય. ભૂલવું તો પડશે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. બરાબર છે, બરાબર છે, બરાબર છે. હા હા. પણ હું અંધારામાં છું અને મારે અંધારું દૂર કરવું છે એ ભાવના હોય તો પ્રકાશમાં જવાય, એ પહેલાં પ્રકાશમાં જવાય. અને પહેલા નંબરમાં તો મને અંધારું ગમતું નથી ને મારે પ્રકાશ જોઈએ છીએ એ ભાવના હોય ને એને પ્રકાશ ગમે. પ્રકાશ આવે એ ગમે. પ્રકાશનું કામ 100% કરશે, પણ તમને પ્રકાશ કમસે કમ ગમવો તો જોઈએ. જો અંધારું ગમતું હશે તો પ્રકાશ નહીં ગમે, ને પ્રકાશ ગમતો હશે તો અંધારું નહીં ગમે. એમાંથી એક ચીજ ગમશે, બે એક સાથે નહીં ગમે. કાં તો તમને સંસાર ગમશે ને કાં તો તમને આત્મા ગમશે, કાં તો તમને બધી સામગ્રીઓ ગમશે ને કાં તો તમને સાધના ગમશે. તમને શું ગમે છે એના ઉપરથી તમારી આંતરિક પરિસ્થિતિનો નિર્ણય થાય છે. તમે ક્યાં છો? હે? બિલકુલ બિલકુલ. તમારે બધું સાથે જ જોઈએ છે. જેને સંસાર વધુ પડતો ગમતો હોય એને સાધના ક્યારે પણ ગમે નહીં. આ ગમવાની દિશાની વાત છે. હા, કરવાની દિશામાં તો કદાચ બંને સાથે ચાલતા હોય, પણ ગમવાની દિશામાં બે સાથે નહીં ચાલી શકે. ગમવામાં તો એક ગમે. હે, બસ એ જ કરવું છે અમારે, અને એ કરવા માટે જ આવ્યા છીએ. આ બધું તમને ગમતું જાય ને પેલું ઓછું થતું જાય તો માનીએ કે અમારું ચોમાસું સફળ થઈ ગયું. બસ આટલું જ તો કરવું છે. તમે જ્યાં છો ત્યાં તમને કંટાળો આવે ને એટલું જ અમારે કામ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. બોલો, તમે જ્યાં છો ત્યાંથી કંટાળીને ઊભા થાવ, બસ એટલું જોઈએ છીએ, બીજું કંઈ જોઈતું નથી. બોલો, તમે જ્યાં છો ત્યાં કંટાળીને ઊભા થાવ એટલું જોઈએ છીએ. નહીં સમજ્યા મારી વાત? બરાબર? હા, કંટાળી જાઓ એટલે બાકીનું કામ તો ઓટોમેટિક થઈ જશે. કંટાળેલા માણસને બીજે જવાની કે કહેવાની જરૂર ન પડે. અને જ્યાં સારું લાગે ત્યાં દોડીને પહોંચી જાય, જ્યાં કંટાળો ન હોય ત્યાં પહોંચી જાય. પણ પહેલી વાત એ છે, તમને કંટાળો ચડ્યો હોય તો પછી આગળ સાધના શરૂ થાય. એટલે જ પહેલાં સંતે પૂછ્યું, તું ભૂલીને આવ્યો છે, ત્યાંથી કંટાળીને આવ્યો છે, તો પછી કામ શરૂ કરી. હે, હે, કશો વાંધો મને વાંધો નથી. તમને ઊભા કરવાનું તમે મનથી ઊભા થઈ ગયા, એટલે કંટાળે એટલે મનથી ઊભા થઈ જ ગયા. બસ કંટાળે એનો અર્થ છે કે મનથી ઊભો થઈ ગયો માણસ. અને જે માણસ મનથી ઊભો થાય ને એ જ આગળ દોડી શકે, બીજો દોડી પણ ન શકે. મનથી જ ઊભા થવાનું છે. જવાબદારીમાં ભલે તમે બેઠા છો એનો વાંધો નથી, પણ જવાબદારી સમજીને જ કરો. એને શોખ કે મજા માણીને ન કરો, એનું નામ ઉઠ્યો કહેવાય. એનું નામ ઉઠ્યો કહેવાય. તમે ઉઠી ગયા, પતી ગયું. કે તમે જવાબદારી સમજીને કરો છો, મજાથી નથી કરતા, મજબૂરીથી કરો છો, વાત પતી ગઈ. એનો મતલબ એ છે કે તમે હવે એમાં ક્યાંય ઊંડા ઉતરવાના નથી. અને જે માણસ જે જગ્યાએ કંટાળે એમાં ઊંડો ક્યારે પણ ઉતરે નહીં, એ નક્કી છે. એ ઉતરે જ નહીં, કારણ કે ઉતરીને તો કંટાળીને તો બહાર આવ્યો, હવે શું ઉતરે? તો પરમાત્માના શાસનમાં બહુ મજાની વાત દેવચંદ્રજી મહારાજ આપણને કરી રહ્યા છે. અધ્યાત્મ જગતમાં ઊંડા ઉતરવું છે. દેવચંદ્રજી મહારાજની આંગળી પકડીને આપણે ચાલી રહ્યા છીએ. પરમાત્માના દર્શનથી એમને સાધનાની શરૂઆત આપણને કરાવડાવી છે.
કે પરમાત્માના દર્શન કઈ રીતે કરવા અને પ્રભુના દર્શન કરતાં કરતાં આત્માનું દર્શન કઈ રીતે કરવું, મારો આત્મા પણ આ જ સ્વરૂપે છે એવું દર્શન કરીને હવે એ મારા આત્માને મારે અનુભવો હોય તો એ અનુભૂતિની પ્રોસેસમાં મારે શું કરવાનું એની વાત ત્રીજી પંક્તિમાં આપણને કહે છે, સકલ વિભાવ ઉપાધિ થકી મને ઓસર્યો ભલા. વિભાવ, ઉપાધિ અને સકલ. મેં ગઈકાલે આપણે કહ્યું હતું કે 3 શબ્દો ઉપર જ આપણે ફોકસ કરવાનું છે. અને મન ઓસર્યું, આ 3માંથી આપણું મન પાછું ફરી જાય એટલે સમ્યક દર્શનની ભૂમિકા અંદરથી શરૂ થઈ જાય. આ 3માંથી બહાર નીકળવું છે, મનને બહાર કાઢવું છે. તમે નીકળો કે ન નીકળો, તમારું મન બહાર નીકળી જાય એટલે વાત પૂરી. કર્મનો ઉદય હોવાના કારણે તમે કદાચ બહાર ન નીકળી શકો એ બની શકે, પણ તમારું મન તો કમસે કમ બહાર કાઢી શકો છો. મનને બહાર કાઢો. અધ્યાત્મ સાધના અને સૌથી મોટો આધાર હોય તો આપણા મન ઉપર છે. કારણ કે મનથી જ અધ્યાત્મ સાધના થવાની છે, મનથી જ એમાં ઊંડા ઉતરવાનું છે, મનથી જ કેટલીક વસ્તુઓને આપણે છોડવાની છે. અને એ છૂટશે તો એ મન આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધી શકશે. શું છોડવાનું છે એની પહેલી વાત આપણે કરી રહ્યા છીએ, ઉપાધિ છોડો. ઉપાધિ, ગઈકાલે મેં વાત કરી હતી ઉપાધિ એટલે શું, 2 દિવસથી ચર્ચા ચાલે છે ઉપાધિ એટલે શું. આ સંસારના પરિભ્રમણની અંદર આજ સુધીમાં આપણને જે કંઈ પદાર્થો મળ્યા એ પદાર્થોને મેં મારા માન્યા છે કે એ પદાર્થોને મેં મારાથી જુદા માન્યા છે, અહીંથી શરૂઆત કરો. જે કંઈ મળ્યું, સંપત્તિ મળી, સ્વજન મળ્યા, પરિવાર મળ્યો, બધું જે કંઈ મળ્યું, શરીર મળ્યું, સંબંધો મળ્યા, જે મળ્યું એ બધાની સાથેનો આપણો નાતો કયો છે. આ બધું મારું છે એ ભાવ છે કે આ બધાથી હું જુદો છું એ ભાવ છે. ગઈકાલનું છેલ્લું વાક્ય યાદ છે કે ભૂલી ગયા? ગઈકાલના પ્રવચનનું છેલ્લું વાક્ય યાદ છે કે ભૂલી ગયા? બોલવાનું મારે યાદે મારે કરાવવું. હા, બરાબર, સરસ 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 છે. આપણી ઘાટકોની સભા પાસ છે ખરેખર. હા, મારાથી અતિરિક્ત કોઈ અને કાંઈ મારું નથી. બસ આ ઉપાધિમાંથી બહાર નીકળવાનો સરસ માર્ગ છે. આ જ માર્ગ છે. મારાથી ભિન્ન, મારા સિવાય બીજું કોઈ મારું નથી અને બીજું કશું જ મારું નથી. બસ તમે બહાર નીકળો. અનાદિકાળથી આ સંસારમાં આપણું પરિભ્રમણ મારા માનવાના કારણે જ થઈ રહ્યું છે. એક ઘરમાં આગ લાગી, કાકા બહાર ઊભા હતા અને કાકા જોઈ રહ્યા હતા. મનમાં કોઈ એનો ખેદ નહોતો, મનમાં એનું કોઈ દુઃખ નહોતું. કોઈ કાકાને પૂછ્યું, કાકા તમારું મકાન સળગે છે અને તમને કોઈ ચિંતા નથી? કાકા કે 2 દિવસ પહેલા આ મકાનનો દસ્તાવેજ થઈ ગયો છે, વેચી નાખ્યો છે, હવે મારે કોઈ ચિંતા નથી. એટલે હું નિશ્ચિંતાથી જોઈ રહ્યો છું કારણ કે મારા સંબંધનો કટ થઈ ગયો છે, મેં વેચી દીધું છે. હવે શું છે? જેને ગયું એને ચિંતા, મારે ક્યાં ચિંતા છે? વેચ્યું એને ચિંતા છે. પણ થોડી વારથી 10-15 મિનિટ થઈ અને છોકરાને સમાચાર મળે. છોકરો દોડતો આવ્યો, બાજુમાં પપ્પા ઊભા હતા, છોકરો બાજુમાં આવી ગયો. એ કહે છે, બાપા તમે શું જોઈ રહ્યા છો? તો કે કેમ બેટા, સળગે છે. આપણું ક્યાં છે? અરે બાપા, સોદો ગઈકાલે કેન્સલ થઈ ગયો. બોલો હવે શું થાય? શું થયું? આ તમે આનું જરા થોડુંક વિશ્લેષણ કરો, બાયફર્કેશન કરો, ખબર પડે. પહેલા એમ માનતો હતો કે આ મારું નથી એટલે સળગે તો મને કોઈ ચિંતા નથી. અને જ્યાં દીકરાએ કહ્યું કે સોદો કેન્સલ થયો છે એટલે હવે એનો અર્થ છે કે આપણું મારું છે. અને હવે કાકા ધ્રુસકે રડવાની શરૂઆત કરી. આ પદાર્થો સાથેનો મારાપણાનો ભાવ કેટલી બધી અસરો આપણને પેદા કરાવે છે. એ પદાર્થોમાં કંઈ પણ આગુ પાછું થાય, કંઈ પણ આગુ પાછું થાય, એની અસર આપણા મનમાં એટલી બધી થાય છે, આપણે કાં તો આર્ત ધ્યાનમાં જઈએ ને કાં તો રૌદ્ર ધ્યાનમાં જઈએ છીએ. અને આ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન
એના કારણે આપણે એટલા બધા કર્મો બાંધીએ છીએ અને એટલો બધો નવો સંસાર ઊભો થઈ જાય છે કે સતત સંસારમાં આપણે પરિભ્રમણ કર્યા કરીએ છીએ. અને એટલે આ મારાપણાના ભાવને તોડવો છે. મારાપણાની બુદ્ધિ એ સંસારની જડ છે, એ જ સંસારનું મૂળ છે. અને આ મૂળ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી સંસાર ક્યારે પણ પૂરો થાય અને આત્માનું બુદ્ધિ પણ થાય નહીં. ઉપાધ્યાય યશુજી મહારાજે જ્ઞાનસારના ચોથા અષ્ટકની અંદર બહુ સરસ મજાની વાત લખી છે. અહમ મમેતી મંત્રો એ મોહસ્ય જગદાંતકૃત. આ અહમ અને મમ, આ હું અને આ મારું, આ મોહના બે મંત્રો આખા જગતને આંધળું કરી રહ્યા છે. મોહના બે મંત્રો છે, હું અને મારું, હું અને મારું. હા, અને અધ્યાત્મ જગતનો મંત્ર છે હું ને મારો. હું અને મારું. અધ્યાત્મ જગત એમ કહે છે હું ને મારો, પછી બમ ઓટોમેટિક મરી જશે. અહમ મમેતી મંત્રો એ મોહસ્ય જગદાંતરકિત. અયમેવ હિ નય પૂર્વ. આ જ મંત્ર અહમ અને મમ, એને આગળ ન શબ્દ લગાડી દો તો એ મોહને જીતવાનો મંત્ર બની જાય છે. ના હમ ન મમ. આ હું નથી, આ મારું નથી. સ્પતિ, આ હું નથી ને મારું નથી, એક ન શબ્દ આગળ લગાડી દો, એ મોહને જીતવાનો મંત્ર બની જશે. હું અને મારું એ જગતમાં પરિભ્રમણનો મંત્ર છે, એ મોહના સામ્રાજ્યનો મંત્ર છે. અને ન હમ ન મમ, આ હું નથી ને આ મારું નથી, એ મંત્ર આત્માના સામ્રાજ્યનો મંત્ર છે. એનાથી આપણને આપણું આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. આ ન મમ, હું નથી ને મારું નથી. એક વાત તમને કહું, અનાદિકાળથી આપણે છે ને પુણ્યના ઉદયથી જે કંઈ સામગ્રી મળી છે ને એ બધા પ્રત્યે આપણે મારું 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 કરતા ચાલ્યા છે 100%. એક પ્રશ્ન પૂછી લઉં, તમને સૌથી વધુ મારાપણું ક્યાં થાય સંસારમાં? સંસારમાં સૌથી વધુ મારાપણું ક્યાં થાય છે? જે તમારે બોલવું એ બોલો, હું આર્ગ્યુમેન્ટ કરીશ. બોલો, સૌથી વધારે સંસારમાં તમને મારાપણું ક્યાં થાય છે? હું છે ને તમારી લેવલની ભાષા ઉપર જ વાત કરીને ચાલુ છું. ચોક્કસ, બિલકુલ. બોલો, નાના હતા ત્યારે મારાપણું ક્યાં હતું? આપણે જોઈ લઈએ જરા, જોઈ લઈએ કઈ ઉંમરે કેટલું કેટલું બદલાય, જોઈ લઈએ જરા. જે ઉંમરે જે વસ્તુ વધારે ગમતું હોય એમાં મારાપણું વધારે થાય. આ બહુ સાદી સીધી સિમ્પલ વ્યાખ્યા છે. જે ઉંમરે તમને જે વસ્તુ વધારે ગમતું હોય એમાં તમે મારાપણું વધારે કરો. નાની ઉંમર હોય ને રમકડા ગમતા હોય તેમાં મારાપણું વધારે કરશે. યુવાન ઉંમરમાં સંપત્તિ વધારે ગમે તો સંપત્તિ ઉપર મારાપણું વધારે થશે. અને વૃદ્ધાવસ્થાની અંદર શું ગમશે વધારે? એમાં જરા વિકલ્પો ઘણા બધા લાગે છે. શરીર છે, પરિવાર છે, બધા પ્રત્યે મમત્વ વધારે હોય. હા, અને અમુક સ્ટેજે પહોંચ્યા પછી માણસને કદાચ સંપત્તિ ઉપર એટલું બધું મમત્વ ન હોય, કદાચ શરીર ઉપર પણ થોડું ઓછું વધતું હોય, પરિવાર ઉપર પણ ઓછું વધતું હોય, પણ એક સ્ટેજ અને એક લેવલે પહોંચ્યા પછી એવું બની શકે કે એને પોતાના વિચારો ઉપરનું મમત્વ વધાર્યું. છેલ્લે આ જ આવશે. મેં કીધું છે, હું બોલ્યો છું, મારો વિચાર છે, એટલે આ બધી વસ્તુઓ મમત્વ સાથે જોડાયેલી છે. એમાં અંત સમયે શરીર સાથેનું મમત્વ સૌથી વધુ હોય છે. અંત સમયે શરીર સાથેનું મમત્વ સૌથી વધારે હોય છે. અને આ શરીર સાથેનું મમત્વ આવી જાય તો ભલભલા આરાધકો અને સાધકો પણ ચૂકી જાય છે, ચૂકે છે. ભગવાન પાર્શનાથનો આત્મા એના 10 ભવો પૈકીનો પહેલો ભવ જોવો. પહેલો ભવ મરુભૂતિનો છે. અને મરુભૂતિમાં એને જે ક્ષમતાની સાધના કરી છે, એના પોતાના જ
ઘરની અંદર જે દુર્વ્યવહાર થયો, દુર્વ્યવહારને પણ એને ક્ષમતાથી સહન કરી લીધું. એની પત્ની સાથે કમઠે કરેલો દુર્વ્યવહાર, અને મરુભૂતિને ખબર પડી ગઈ. મરુભૂતિએ એક વડીલ તરીકે, પોતાના વડીલ તરીકે, પિતા તો હતા નહીં એટલે રાજાને વડીલ તરીકે સ્વીકારીને રાજાને થોડી વાત કરી દીધી. અને રાજાએ પછી કમઠ ઉપર એક્શન લીધું અને કમઠને પૂરેપૂરો આખા નગરમાં અપમાન કરી નગરમાંથી બહાર કાઢ્યું. આ બધું મરુભૂતિએ જોયું. કમઠને જે પીડા થઈ, જે અપમાન સહન કરવું પડ્યું, અને એને જે બહાર જવું પડ્યું જંગલમાં, એનું સૌથી વધુ દુઃખ આ નગરમાં કોઈનો હતો, મરુભૂતિને હતું. મરુભૂતિ દુઃખી હતો, અત્યંત દુઃખી હતો મરુભૂતિ. એ સતત ચિંતા કરતો હતો કે મારા કારણે મારા ભાઈને આટલી બધી કદરથના અને વિટંબણા સહન કરવી પડી, અને એના દુઃખની અંદર હું કારણ છું, માટે મારે એની ક્ષમા માગવા જવું છે. આ ભાવ કોને હતો? સજ્જન પોતાની સજ્જનતા ક્યારે પણ છોડતો નથી. પોતાના ઉપર આપત્તિના સમયમાં પણ સજ્જન પોતાની સજ્જનતા ન છોડે, એ સજ્જનતા છે. મારે એની માફી માગવી છે. પણ સજા રાજાએ કરી છે, રાજાને પૂછ્યા વગર મારાથી જવાય નહીં, અને વડીલ છે, વડીલને પૂછ્યા વગર જવાય. એટલે રાજાને પૂછવા ગયો કે માફી માગવા જવું છે, તમે રજા આપો. રાજાએ બહુ સરસ વાત કરી કે તારી પાસે માફી માગવા માટે નમ્ર દિલ છે, પણ એની પાસે માફી આપવા માટે ઉદાર દિલ નથી. માફી માગવા માટે નમ્રતા જોઈએ ને માફી આપવા માટે ઉદારતા જોઈએ. નમ્રતા અને ઉદારતા બે હોય તો જ આમને સામને માફીનો વ્યવહાર બહુ સરસ રીતે ચાલે. રાજાએ કીધું કે તારી પાસે નમ્રતા છે માફી માંગવાની, અને એની પાસે આપવાની ઉદારતા નથી, માટે રહેવા દે, જવા જેવું નથી, તું ન જા. 2-3 દિવસ મનોમંથન મને વિચારવા કાઢ્યા, પણ એનાથી રહેવાયું નહીં, અને એટલા માટે નક્કી કર્યું કે મારે જવું જ છે, અને કોઈ પણ ભોગે મારે ક્ષમાપના કરી લેવી છે, કારણ કે મારા કારણે એને આ અપમાનને બધું સહન કરવું પડ્યું છે, એટલે હું આમાંથી નીકળી જાઉં. આમ જુઓ તો ગુનો કોનો છે? ગુનો તો કમઠનો જ છે. ખોટું તો એને જ કર્યું છે, મરુભૂતિ તો કંઈ ખોટું કર્યું જ નથી, કશું જ. અને છતાં કમઠને જેટલો અફસોસ છે પોતાના ખોટાપણાનો, એના કરતાં વધુ અફસોસ મરુભૂતિને કમઠની આ સ્થિતિનો છે. સજ્જન માણસ એ જ છે કે બીજાના દુઃખને ક્યારે પણ જોઈ ન શકે. આજ એની સજ્જનતા છે, આજ એની માનવતા છે. ભલે એને મારા ઉપર અપકાર કર્યો છે, મારા સંસારમાં ભંગાણ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ છતાં મારા નિમિત્તે એને દુઃખ જે પહોંચ્યું છે એ મારાથી જોઈ શકાતું નથી. મારે એની માફી માંગવી છે. અને રાજાની વાતને ઓવરટેક કરી ન રહેવાયું, માફી માંગવા માટે નીકળી ગયો. આપણને કથા ખબર છે. મારે આ બધી ચર્ચા નથી કરવી, મારે મુખ્ય વાતની ચર્ચા કરવી છે કે મરુભૂતિ જ્યારે કમઠની પાસે પહોંચ્યો, પહેલાં શાબ્દિક માફી માગી અને એના ચરણોમાં ઢળી પડ્યો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, હું માફી માગું છું તારી. અને એ વખતે કમઠે શું કર્યું એ તમને ખબર છે. શું કર્યું? એક બાજુમાં પડેલી શિલા ઉઠાવીને સીધી માથા ઉપર લગાવી દીધી, અને મરુભૂતિની ખોપરી ફાટી ગઈ. બસ અહીંથી મરુભૂતિના જીવનનો થોડો વળાંક આપણે વિચારીએ. આની સાથે અધ્યાત્મ જગતને સંબંધ છે. ખોપરી ફાટી ગઈ, અસહ્ય પીડા શરૂ થઈ, અને પછી આપણને ખબર છે મરુભૂતિ ત્યાં મૃત્યુ પામ્યા, અને મૃત્યુ પામીને ક્યાં ગયા? હાથીના ભવમાં ગયા. બસ હવે વિચારો, જે ભવમાં પાર્ષદ ભગવાનના આત્માને સૌથી પહેલી વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આ પહેલો ભવ છે.
જે ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને સમ્યક દર્શનના કારણે જે ઉચ્ચ વિચારોમાં હજી આજ સુધી ચાલ્યા, એ મરુભૂતિને તિર્યંચમાં કેમ જવું પડ્યું? તિર્યંચમાં કેમ જવું પડ્યું? અને એક વસ્તુ યાદ રાખજો, તિર્યંચ ગતિમાં એટલા માટે ગયા છે કે મરુભૂતિનો આત્મા મનુષ્યના ભાવમાંથી તિર્યંચના ભાવમાં ગયો છે. એનો મતલબ એ છે કે પહેલે ગુણસ્થાને કે આવીને એમને આ આયુષ્યનો બંધ કર્યો છે. આયુષ્ય એમનું પહેલા ગુણસ્થાનક, ચોથામાંથી ક્યાં આવ્યા? નીચે. આપણે વાત એ કરવી છે, ચોથા ગુણસ્થાનકથી મરુભૂતિનો આત્મા નીચે આવી ગયો, પહેલા ગુણસ્થાનક આવી ગયો, સમ્યક દર્શનમાંથી મિથ્યાત્વમાં પહોંચી ગયો. શા માટે પહોંચ્યો? હજી થોડુંક ઊંડાણ જોઈશે. શરીરની પીડા સહન ન થઈ એ તો બરાબર છે. આપ સમ્યક દૃષ્ટિને પણ ક્યારેક શરીરની પીડા સહન ન થાય, બની શકે, એ બની શકે, એમાં કંઈ વાંધો નથી. પીડા સહન ન થઈ માટે નીચે ઉતર્યા એમ નથી કેવું. એ પીડા સહન ન કરવામાં ક્યાં ચૂક્યા અને માટે નીચે ઉતર્યા એ પિન પોઈન્ટ કરીને પકડો. કેવી રીતે નીચે ઉતર્યા, શા માટે નીચે ઉતરી ગયા, ચોથામાંથી પહેલે કેમ આવી ગયા? કમઠ પ્રત્યે કોઈ દુર્ભાવ એના મનમાં છે જ નહીં, છે જ નહીં. ભલે એને પથ્થર માર્યો છે ને તો પણ કમઠ પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. અને કમઠ પ્રત્યે જો દુર્ભાવ હતો તો રૌદ્ર ધ્યાનમાં જતા રહેતા. અને રૌદ્ર ધ્યાનમાં જાત તો નરકમાં ચાલ્યા જાત. હજી તિર્યંચમાં ગયા છે, નરકમાં નથી ગયા. અને એટલા માટે કમઠ ઉપરનો કોઈ દુર્ભાવ નથી. કમઠે આમ કર્યું તેમ કર્યું એને બતાવી દઉં, આવો કોઈ ભાવ મરુભૂતિના મનમાં નથી. હા, એ બધું બરાબર છે, પણ એ બધું નિમિત્ત પહેલામાં ચોથામાંથી પહેલામાં લાવનારું નથી. પહેલામાં ચોથામાંથી પહેલામાં લાવનાર જો વિશિષ્ટ કોઈ વિચારણા હોય, એનો જો કોઈ વિશિષ્ટ પરિણામ હોય તો એ વખતે મરુભૂતિના આત્માનો પરિણામ એ હતો કે આ પીડા મને થઈ રહી છે અને મને એટલે આત્માને થઈ રહી છે. ત્યાં શરીર અને આત્માનો ભેદ તૂટી ગયો, શરીર અને આત્મા એક થઈ ગયા. શરીર અને આત્મા જ્યારે એક થઈ ગયા એટલે એ મિથ્યાત્વમાં ચાલ્યા ગયા. સમ્યક દૃષ્ટિ આત્મા શરીર અને આત્માનો ભેદ કરીને ચાલે, શરીરના આત્માને એક કરીને ન ચાલે. શરીરને કંઈ પણ થાય ત્યારે એ સમજાય કે શરીરને થઈ રહ્યું છે, હું એને જોઈ રહ્યો છું, હું જાણનાર છું, હું જોનાર છું, હું જ્ઞાતા છું. આ ભાવ મરુભૂતિને ચૂકાઈ ગયો. અને ચૂકાઈ ગયો એટલે પીડા સાથે એને એકમેક થઈ ગયા. પીડા મને થઈ રહી છે, મને એટલે મને, મને એટલે આત્માને થઈ રહી છે. શરીરની પીડા આત્માને થઈ રહી છે. એ રીતે શરીરનો સંબંધ આત્મા સાથે એકમેક એક રૂપ કરીને જોડી દીધો અને એટલે શરીર અને આત્માને એક કરી નાખ્યું. મિથ્યાત્વ આવી ગયું. બહુ અઘરું છે આ. હું તમને એટલા માટે કહેવા માગું છું કે આપણે ડગલે ને પગલે આ ભાવમાં જ ચાલીએ છીએ. ડગલે ને પગલે આમાં જ છીએ આપણે. શરીરને કંઈ પણ થાય છે ને મને થઈ રહ્યું છે, આ ભાવ જ આપણને પકડાય છે. આત્મા સર્વશક્તિમાન છે તો મન એના ઉપર કેમ આવી જાય? સર્વશક્તિમાન આત્મા ઉપર અત્યારે એટલા બધા કર્મોનું આવરણ આવી ગયું છે કે કર્મના આવરણના કારણે એની શક્તિઓ અત્યારે દબાઈ ગઈ છે. અને આત્માની શક્તિ જ્યારે દબાયેલી હોય ત્યારે સ્વાભાવિક છે પૂતગલની શક્તિ તમારા ઉપર હેવી થઈ જાય. એક શક્તિ નીચે આવે એટલે બીજી શક્તિ ઉપર ચડી જાય. તમારો આત્મા જાગૃત નથી, તમે તમારી શક્તિને જાગૃત કરી શક્યા નથી. તમારી શક્તિ સુસુપ્ત છે એટલે પેલો ઉપર ચડી ગયો. મેં એકવાર કહ્યું હતું કે કુસ્તીનો નિયમ છે. હા, મેં કીધું કુસ્તીનો નિયમ છે, જે નીચે પડે એના ઉપર સામે વડો ચડી જ જાય, ચડી જ જાય. નિયમ જ છે કુસ્તીનો. હા, નહીં, ચોથામાંથી નીચે ઉતરો એટલે એકમેક થઈ ગયું. જ્યાં એકમેક થવાનો ભાવ આવી ગયો, હું એટલે શરીર એટલે હું, આ ભાવ જ્યારે અંદરથી જાગી ગયો, પતી ગયો, નીચે ઉતરી ગયો. આ પરિણામ આત્માને નીચે ઉતારતા ચોક્કસ. બહુ સરસ વાત. એક માર્મિક તફાવત બતાવી દઉં આજે તમને. સમ્યક દ્રષ્ટિ અને હા, પીડા સહન ન થઈ એ તો બરાબર છે, પણ એ પીડા મને થઈ રહી છે એ ભાવ આવી ગયો છે.
મને એટલે આત્માને, આ શરીરની પીડા આત્માને થઈ રહી છે, એમ આત્મા સાથે જ્યારે એકત્વ થઈ ગયું પીડાનું, ત્યારે સમજવું કે એ શરીર અને આત્માને એક કરી નાખ્યા. ભેદ તૂટી ગયો, શરીર સાથે આત્માનો અભેદ થઈ ગયો. અને શરીર અને આત્માનો ભેદ જોઈએ, શરીર અને આત્માનો અભેદ ન ચાલે. શરીર અને આત્માનો અભેદ એ મિથ્યાત્વ છે, શરીર અને આત્માનો ભેદ એ સમ્યક દર્શનની ભૂમિકા છે. સમજાયું બરાબર તમને? નહીં સમજાયું? હા, બોલો. શરીર અને આત્મા જુદા છે કે એક છે? આટલું પહેલા પૂછી લો, બસ પતી ગયું. તો શરીર અને આત્મા જુદા છે એનો અનુભવ સમ્યક દ્રષ્ટિ પાસે 100% છે. અને એટલે શરીરમાં જે કંઈ થાય છે એને પોતાના આત્માને થઈ રહ્યું છે એવું સમ્યક દ્રષ્ટિ ક્યારેય પણ માનતો નથી અને સ્વીકારતો નથી. સમ્યક દ્રષ્ટિ વખતે એમ જ માને છે કે કર્મના ઉદયથી આ પીડા શરીરમાં થઈ રહી છે. હું પીડાને અનુભવું છું 100%, પણ આ શરીરના ક્ષેત્રની પીડા છે, અથવા તો એ પીડા અને હું બંને જુદા છે. થોડા ઊંડા આગળ જાવ તો પીડા અને આત્મા બે ભિન્ન છે. પીડા એ કર્મના ઉદયનું પરિણમન છે, અને હું આત્મા છું, મારા ઉપયોગનું પરિણમન મારે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં કરવાનું છે. પીડા શરીર ના, પીડાનો અનુભવ આત્માને છે. યાદ રાખજો, પીડાનો અનુભવ, એક વસ્તુ યાદ રાખજો, શરીરમાં કંઈ પણ થાય છે એનો બધો અનુભવ આત્મા જ કરે છે. હા, કરે છે, બસ અનુભવ તો કરે જ છે ને. તો એ પીડાનો અનુભવ તો આત્માને થયો ને, પણ એ પીડા સાથે પોતાને એકમેક થવાનું નહોતું, અને પીડા સાથે એકમેક થઈ ગયા. આ જ ચૂકાયું છે. હે તો દેવલોકમાં જ ચોક્કસ. જો ભેદ ઊભો રાખ્યો તો દેવલોકમાં 100% મારું ભૂતનો આત્મા પહોંચી જાય. હા, દેવલોકમાં ક્યાંય પહોંચી જાય, કશો વાંધો નહોતો. પણ આ ભેદ તૂટી ગયો એટલે મુશ્કેલી ઊભી થઈ છે. આપણે એ જાણવું છે. હા, છે બધી. એક વાત છે, આના ઉપરથી આપણે શું સમજવાનું છે એની થોડીક વાત કરી લઈએ. પીડા તો ડગલે ને પગલે આપણા શરીરમાં તો થવાની જ છે, ડગલે ને પગલે થવાની છે. ઉદય તો કર્મનો આવવાનો જ છે. નાનો મોટી કોઈ પણ પીડા તો આવવાની જ છે. હા, ક્યારેક માથું દુખશે, ક્યારેક પગ દુખશે, ક્યારેક સર્જરી આવશે, ક્યારેક કંઈક થશે, બધું થશે. ક્યારેક કોઈ રોગો, ભયંકર રોગો પણ આવી જશે, બધું થશે. પણ એ થાય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે, શું જાગૃતિ રાખવાની છે, એ બરાબર સમજીએ. શું ધ્યાન રાખશો, શું જાગૃતિ રાખશો? અત્યારે આપણા સમય નાની મોટી પીડાઓ તો છે જ, અત્યારે ચાલુ છે. તો એ નાની મોટી પીડા વખતે આપણે ધ્યાન શું રાખવાનું? આ પીડા છે, પીડા એ હું નથી, બસ આટલું ધ્યાન રાખો, બીજું કંઈ નહીં. પીડા એ હું નથી. પીડા સાથેનો છેડો ફાડી નાખો. ભલે પીડા સહન કરવાની જ છે, ના નથી, કર્મનો ઉદય છે એટલે સહન તો કરવો જ પડશે, એમાં બીજો કોઈ વિકલ્પ છે જ. પણ આ ઉદય છે, આ પીડા એ હું નથી, આટલો ભેદ ઊભો રાખો, તમે જીતી જશો, જંગ જીતી જશો. એ સહન કરીને તમે કર્મથી મુક્ત બની જશો. હે, બિલકુલ. પીડા સહન કરે રાખો, સૌથી શ્રેષ્ઠ. સહન ન થાય તો ઉપચાર કરો, એ 2 નંબર. પણ પીડા અને તમે એકમેક ન થાવ એવું જિંદગીમાં નહીં કરતા. સમાધિ ન રહે તો ઉપચાર કરવો જ પડે. મહાત્માને પણ કરવો પડે, અમારે પણ કરવો પડે. સમાધિ ન રહે તો ઉપચાર તો કરવો જ પડે. હા, ટ્રીટમેન્ટ કરવા માટે તો ડૉક્ટર પાસે જવું પડે ને બધે જવું પડે. પ્રકાશભાઈનો ઉપયોગ કરવો પડે. શારીરિક પીડામાં સમજ રહે છે, માનસિક પીડા વખતે સમજ તરત ગાયબ થઈ જાય. માનસિક પીડા જ્યારે આવે, મન મારા આત્માથી જુદું છે એ ભેદ જ્ઞાન ન હોવાના કારણે માનસિક પીડામાં આપણે ચૂકી જઈએ છીએ. આ અધ્યાત્મની વાત છે, પ્યોર અધ્યાત્મની વાત છે. હા, મન અને હું બંને જુદા છીએ. આત્મા અને મન જુદું છે. આત્માનું કામ જાણવાનું છે ને મનનું કામ વિચારો કરવાનું છે. જે જાણે તે આત્મા છે, જે વિચારે તે મન છે.
અને એને જો બંનેને છૂટા પાડી શકીએ આપણે, તો મનની કોઈ પણ પીડા એ આપણા ઉપર હેવી ન થાય. જેમ શરીરને જુદું રાખીએ તો શરીરની પીડા સાથે આપણે એકમેક ન થઈએ, એમ મનને જુદું રાખીએ તો મનની કોઈ માનસિકતા અને આવી પીડા એની સાથે આપણે એકમેક ન થઈએ. પણ જ્યાં જ્યાં આપણે ભેદ નથી કરી શકતા ત્યાં આપણે એક થઈ જઈએ છીએ. આત્મા ઓર્ડર ન કરે. હે? આત્મા ઓર્ડર ન કરે. બિલકુલ. જાગતો હોય તો ઓર્ડર કરે, ઊંઘતો હોય તો ન કરે. શું કહે? શું કરીએ હવે કહો? તમે જાગતા હોય તો ઓર્ડર કરી શકો. હા, અને તમે ઓર્ડર કરો તો પેલો આવે નહીં એ નક્કી જ છે. તમને કાંઈ ન કરે, આવે તો આવે પણ તમને કાંઈ ન કરી શકે. એટલે તો મહાત્માઓ જ્યારે જાગતા હોય છે ને, એમને જ્યારે કેન્સરનું દર્દ લાગે ને તો પણ એમની એની કોઈ અસર હોતી નથી. ધર્મ ધુરંધર સૂરી મહારાજ, નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના ગળાનું કેન્સર. હા, સખત પીડા, અંદરથી કીડાઓ કરતા હોય એટલી ભયંકર પીડા. હા, સખત પીડા. અને કોઈક સાધુજી મહારાજ સાહેબનું વૃંદ ત્યાં ગયું, વંદન કર્યું ગુરુદેવ, અને વંદન કરીને પૂછ્યું, ગુરુદેવ સાતામાં છો? અને ધર્મ ધુરંધર શ્રીમાજી કીધું, હું મસ્ત સાતામાં છું, બિલકુલ ટોપ સાતામાં છું. અરે પણ આપણે આ કેન્સર, તો કે એનું કામ કરે, હું મારું કામ કરું. કર્મનો ઉદય કર્મના ઉદયનું કામ કરે, એમાં જાગૃતિ રાખવાનું કામ હું કરું છું. મને એની કોઈ ચિંતા નથી, મને એનો કોઈ લેસ માત્ર અસર નથી, હું મારામાં મસ્ત છું. કેન્સરની પીડામાં પણ સાધક આત્મા મસ્ત હોય. કેમ? જાગૃત છે. આનું નામ ઓર્ડર કર્યો કહેવાય. આને ઓર્ડર કહેવાય. તમારે સીધી તકમાં ઓર્ડર જ કરવાનો છે. સાહેબજી, પણ વિચારવાનું જરા જલ્દી આવી જાય છે જાણવા કરતાં. એટલે કે વિચારવાનું થોડું ફાસ્ટ થઈ જાય છે, જાણવાનું થોડું સ્લો છે. એનું કારણ એ છે કે જાણવાનો અભ્યાસ આપણી પાસે નથી અને વિચારવાનો અભ્યાસ આપણી પાસે બહુ છે. બિલકુલ. વિચારવાનો અભ્યાસ આપણી પાસે એટલો બધો છે કે દરેક બાબતમાં આપણે સતત વિચાર. એટલે એનો અર્થ એ છે કે બુદ્ધિનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ, અંદરના અંતઃકરણનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ. અને બુદ્ધિનો ઉપયોગ વધારે કરવાના કારણે સતત આપણે વિચારમાં જ રહીએ છીએ, જાણવામાં આપણે જઈ શકતા જ નથી. આત્માના ઉપયોગનો બરાબર ઉપયોગ કરો તો તમે જાણવાની પ્રક્રિયામાં ચાલ્યા જશો, અને બુદ્ધિનો ઉપયોગ કરશો તો વિચારની પ્રક્રિયામાં ચાલ્યા જશો. ભેદ કરો. ભગવાન મહાવીર સ્વામી જાણતા હતા બધું, ખીલ્લા જ્યારે કાઢ્યા જોરથી ચીસ મળે. ચોક્કસ. એટલે શારીરિક દ્રષ્ટિએ અસહ્ય બની આ પીડા, અને એના કારણે શરીરથી જ ચીસ પડાઈ ગઈ છે, પણ મન અને ઉપયોગ એ ચીસને પણ જોઈ રહ્યો છે, એ ચીસમાં ક્યાંય ભળતો નથી. પરમાત્માને ખબર છે કે આ ચીસ પડાઈ ગઈ છે, જોઈ રહ્યા છે. ચીસ એ હું નથી, આ મારું સ્વરૂપ નથી, માટે જોયા કરે છે. એની સાથે ક્યાંય ઇન્વોલ્વ થતા નથી. આપણી તકલીફ એ છે કે આપણને જ્યારે પીડા થાય છે ત્યારે પીડામાં આપણે એકમેક થઈ જઈએ છીએ, એનામાં પૂરેપૂરા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. એ જ આપણી સૌથી મોટી મુશ્કેલી છે, અને એ જ કર્મબંધનું કારણ છે. તમે માત્ર જોઈ શકો જ્ઞાતા દ્રષ્ટા ભાવથી તો તમને કોઈ પીડા, કોઈ શારીરિક ઉપાધિઓ તમને કશું ન કરી શકે. સંસારની કોઈ ઉપાધિ તમને કાંઈ ન કરી શકે જો તમે જોતા અને જાણતા શીખી જાવ તો. ચોક્કસ. મૌન શિબિર એ અધ્યાત્મ શિબિર છે, ધ્યાન સાધના શિબિર છે. અને ધ્યાન સાધના શિબિરમાં આપણે આપણા સ્વભાવમાં કેવી રીતે રહેવું, જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ મારો સ્વભાવ છે, અને સ્વભાવમાં કેવી રીતે રહેવું એની પ્રેક્ટિસ કરવા માટે મૌન સાધના શિબિર છે. અત્યારે ભગવાન જે કરે છે તે ચોક્કસ એ વાત બિલકુલ સાચી છે. પૈસા ગણો ત્યાં સુધી પૈસામાં હોય એમ નહીં, બહાર નીકળ્યા પછી પૈસામાં જ હોવ છો. એનું કારણ શું? એનું મમત્વ તૂટતું નથી, અને આમાં નથી રહેતું. એનું કારણ એ છે કે આની સાથે હજુ આપણું એટલું જોડાણ જામતું નથી. જો આપણે જામી જઈએ તો 100% એની અસરમાંથી આપણે અસર લઈને બહાર નીકળીએ તો અમુક ટાઈમ સુધી તો બહારની કોઈ વાતાવરણની અસર આપણા પર થાય. એક માર્ક ટ્વેન નામનો એક માણસ, પ્રસિદ્ધ લેખક અને ચિંતક બ્રિટનનો, એને એક સરસ મજાનું પુસ્તક લખ્યું, સુખી થવાની જડીબુટ્ટી. અને બેસ્ટ સેલર. લાખો કોપીઓ એની વેચાઈ ગઈ, કારણ કે બધાને સુખી થવું છે. જડીબુટ્ટી તો બધાને જોઈએ છે, બધાને જડીબુટ્ટી જોઈએ છે.
આમ છે ને હું વ્યાખ્યાન રાખું અહીંયા આગળ, એક રવિવારે એક જાહેર પ્રવચનનો વિષય રાખું, સુખી થવાનું. પરિગ્રહ છોડવા ઉપરનું આજનું વ્યાખ્યાન છે એ રાખું, અને એક દિવસ વ્યાખ્યાનમાં લોકો કે પૈસા કેમ ભેગા કરવા એ ઉપર વ્યાખ્યાન રાખું. બોલો સંખ્યા શેમાં વધારે આવે? સુખી થવાની જડીબુટ્ટી ઉપર મસ્ત પુસ્તક લખ્યું, બેસ્ટ સેલર, લાખો કોપીઓ વેચાઈ ગઈ, અને ફરતી 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 એ કોપી એક ચોરના હાથમાં ગઈ. ચોરે પણ એને સુખી થવું છે, એના હાથમાં આખું પુસ્તક આવ્યું. પુસ્તક એને વાંચ્યું, અને વાંચ્યા પછી એ થોડો ચિંતનમાં ચડી ગયો, અને એ પુસ્તકની અંદર લખેલી એક લાઈન, સુખી થવાની જડીબુટ્ટી સ્વરૂપે એક લાઈન લખેલી. ઘણા બધા ઉપાય હતા, એમાંનો એક ઉપાય. એ ઉપાય વાંચ્યા પછી એને થયું કે આ ઉપાય તો બહુ સરસ છે, પણ આ લેખક આ ઉપાયમાં છે કે નહીં એ મારે જાણવું છે. જે લખ્યું છે એ લેખકને માન્ય છે કે નહીં, અર્થાત લેખક એ રીતે જીવન જીવે છે કે નથી જીવતો એ મારે જોવું છે. અને એટલે સીધો એને ફોન કર્યો, એમાં નંબર બધું છાપેલું જ હતું લેખકનું. સીધો ફોન કર્યો, માર્ક ટ્વેને ફોન ઉપાડ્યો, અને માર્ક ટ્વેને પૂછ્યું, બોલો શું કામ છે? તો કે પુસ્તક તમે લખ્યું છે? યસ, મેં લખ્યું છે. તો એમાં સુખી થવાની જડીબુટ્ટીમાં જે કંઈ તમે મુદ્દાઓ આપ્યા છે એ બધા મુદ્દા તમને માન્ય છે? તો કે હા, મને માન્ય છે. તમે એ રીતે જીવો છો? હા, એ રીતે જ જીવું છું, એમ સમજીને જ જીવું છું. તમે સુખી છો? તો કે હું સુખી જ છું. તો તમે તમારા મુદ્દાની અંદર એક વસ્તુ લખી છે કે તમારી પાસે જે સંપત્તિ હોય એના તમે ઓનર નથી, માત્ર ટ્રસ્ટી છો. તમે ઓનર નથી પણ ટ્રસ્ટી છો. આ જે વાક્ય લખ્યું છે તમને માન્ય છે? તો કે મને માન્ય છે. તો કંઈ વાંધો નહીં, શુક્રવારે રાત્રે 12 વાગે હું તમારા ઘરે ચોરી કરવા માટે આવું છું, તમે તૈયાર રહેજો. આજે બુધવાર. શુક્રવારે રાત્રે આવું છું, તમે તૈયાર રહેજો, અને તૈયાર રાખજો બધું. તો કે વેલકમ, આવી જાઓ, હું તૈયાર છું, મારું બધું તૈયાર છે, તમે આવી જાઓ, વેલકમ. અને એને 2 દિવસ સુધી બરાબર તૈયારી કરી નાખી. તમે શું માનો, શું તૈયારી કરી હશે? તૈયારી એટલે એને શું તૈયારી કરી હશે? પોલીસને જાણ કરી હશે, આજુબાજુમાં સુરક્ષા રાખી હશે, કમાન્ડરો રાખ્યા હશે, એ તૈયારી કરી હશે? નહીં. તો શું તૈયારી શું કરી હતી? 2 દિવસમાં તૈયારી શું કરી? ચોરને આપી દેવાની બધી વસ્તુ ભેગી કરી. હે? ચોરને આપી દેવાની બધી વસ્તુ ભેગી કરી. એમ? બે દિવસ એને બહુ તૈયારી કરી લીધી, એને યાદ કરીને આખું એક લિસ્ટ બનાવી દીધું. શું છે અત્યારે ઘરમાં, શું પડ્યું છે અને બહાર શું છે, બધું આખું લિસ્ટ બનાવી દીધું. અને લિસ્ટ બનાવીને પ્રવેશ દ્વાર ઉપર એને બરાબર લટકાડી દીધી, ચોંટાડી દીધી, અને એના ઉપર 1000 વોલ્ટનો બલ્બ મૂકી દીધો. ચાલુ, બંધ નહીં, ચાલુ. અને નીચે લખ્યું હતું, પ્લીઝ 1 મિનિટ આ વાંચીને પછી તમે અંદર પ્રવેશ કરજો. પેલો 12:30 વાગે આવી ગયો, એના માણસોને લઈને આવી ગયો. જોયું તો બધા ઘરના દરવાજા બધા ખુલ્લા. એને અંદરની તિજોરીઓ પણ ખુલ્લી રાખી હતી. આ માણસને એટલો પણ શ્રમ ન લેવો પડે કે ખોલવું પડે, ખોલવાનો શ્રમ નહીં લેવાનો, બધું ખુલ્લું. અને આગળ બોર્ડ મારી દીધું હતું, આ કબાટ નંબરમાં આટલી વસ્તુઓ પડેલી છે, આ નંબરમાં આટલી છે, આ નંબરમાં આટલી છે, આ નંબરમાં આટલી છે, મારી પાસે આટલા શેર છે, આટલા ડિબેન્ચર છે, આટલું આ છે, આટલું આ છે, બધું લિસ્ટ એને મૂકી દીધું. અને આ બધી વસ્તુઓ આ રીતે આ જગ્યાએ પડી છે, તમારે જે જોઈતું હોય એ પ્રેમથી તમે લઈ લેજો. આખું લિસ્ટ મૂકી દીધું. એક કામ કરશો, ચલો ચોરને ન બતાવો તો કંઈ નહીં, ઇન્કમ ટેક્સ વાળાને ન બતાવો તો કંઈ નહીં, અમને તો બધું બતાવો, અમને તો બતાવો. બોલો, ગુરુ પાસે બધું ખુલ્લું મૂકી દેશો? આ તો કમાલ છે યાર. હવે ચોરથીઓ નીચે ગયા.
કમસે કમ ગુરુની પાસે તો બધું ખુલ્લું મૂકી દો. ગુરુદેવ આટલું છે, તમારે જે જોઈએ તે બોલો સાહેબ, હું બધું આપવા, બધું તમારું જ છે, તમને બધું આપવા તૈયાર છું. આટલું બોલો તો ખરા. બોલવામાં તકલીફ છે, બોલો. આપવાની વાત તો બધી છે, બોલવામાં તકલીફ છે. શું માર્ક ટ્વેનની માનસિકતા કેટલી મસ્ત છે, જે લખ્યું છે એના પર કેટલું બધું મજબૂત છે. બધું લિસ્ટ મૂકી દીધું અને બળ મારી દીધું, તમારે જેટલું જોયું એટલું આમાંથી લઈ લેજો. શું કરો? ચોર આવવાની ખબર હોય તો શું કરો? લિસ્ટ મૂકી દો આ રીતે. બોલો હવે તમે શું કરો મને કહો. હા, ભૂલે ચૂકે તમને ખબર પડી જાય કે ઇન્કમ ટેક્સ વાળો આ તારીખે આવવાનો છે ને, તો એ વચ્ચે જે ગાળો મળે ને એ ગાળામાં તમે પૂરી તૈયારી કરી નાખો. બધું આગું પાછું જેટલું થાય એટલું કરી નાખો, સેટલમેન્ટ કરી નાખો, બધું કરી નાખો. બચાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરો. કારણ કે તમને ખબર છે કે હું ઓનર છું, ટ્રસ્ટી નથી, ઓનર છું, માટે બચાવવાનો પ્રયત્ન કરું છું. અઘરું છે. પદાર્થો પ્રત્યેનો માલિકીપણાનો ભાવ, ફરી કહી દઉં, પર પદાર્થમાં માલિકીનો ભાવ એ મિથ્યાત્વની અવસ્થા છે. શાસ્ત્રકારો જે કહે છે એ જ મારે કહેવાનું છે, ઘરનું કંઈ કહેતો નથી. અનાત્મે શું આત્મી ભાવમ મિથ્યાત્વમ, શાસ્ત્રની પંક્તિ છે. જે જળ છે, જેમાં આત્મા નથી, એવી તમારી સંસ્થાની જે કંઈ સામગ્રીઓ છે એ બધી સામગ્રી પ્રત્યે તમે જે મારાપણાનો ભાવ કરી રહ્યો છો, શાસ્ત્રકારો કહે છે કે મારાપણાનો ભાવ એ તમારા જીવનમાં મિથ્યાત્વને પુષ્ટ કરી રહ્યો છે. શું કરશું? આજ સુધીના અનંતકાળના જીવનને આપણે જવા દઈએ, કારણ કે આપણને ખબર નથી. આ ભાવમાં આપણે માલિકીપણું કર્યું છે કે એને ટ્રસ્ટી તરીકે જ સંપત્તિને રાખી છે, એટલું પૂછી લો. આત્માને પૂછી લો. તમારી પાસે જે કંઈ છે ને તમે માલિક છો કે માત્ર ટ્રસ્ટી છો કે માત્ર તમારાથી પર છે, એ સ્વરૂપે જોઈ રહ્યા છો. માલિક છો તો મિથ્યાત્વમાં છો. શું કરશું? ક્યાં જશું આપણે? કઈ ગતિ થશે આપણી? આ સંસારનું પરિભ્રમણ કેમ અટકશે? નીકળવું છે માલિકી ભાવમાંથી. આજે રસ્તો બતાવું કે કાલે બતાવું? આ ટાઈમ થવા આવ્યો છે એટલે. માર્ક ટ્વેને નક્કી કરેલું, જે જોઈતું હોય તો લઈ જાય, એમાં મારું કંઈ છે જ નહીં, મારે ક્યાં વિચારવાની જરૂર છે. બધું ખુલ્લું મૂકી દીધું, બધું ખુલ્લું મૂકી દીધું. અને ખુલ્લું મૂકીને નીચે આખી લિસ્ટ બનાવીને નીચે લખી દીધું, બધું વાંચીને પછી અંદર પ્રવેશ કરજો, જે તેવું લઈ લેજો. પણ એક વાક્ય લખી દીધું, પણ બાજુની રૂમમાં હું સૂતો છું, આની બાજુની રૂમમાં હું સૂતો છું, બસ એટલું કરજો, મારી ઊંઘમાં ખલેલ ન પહોંચે એ તમને બધું લેવાની છૂટ છે. હું સૂતો છું બાજુની રૂમ, આરામથી સૂતો છું. ઊંઘ આવે? ઊંઘ આવે પૂછું છું. ખબર છે 12:30 વાગે ચોર આવવાનો છે, ઊંઘ આવે? તમે ઊંઘી શકો? આમ સાચું પૂછું, તમને સાચી ઊંઘ આવે છે? તમને હા, નરસિંહ મહેતા હશે. ભલું થયું ભાગ્ય જંજાળ, શું કે બચશું શ્રી ગોપાલ. એ નરસિંહ મહેતાનો ભાવ આવો કેટલો બધો અઘરો છે, કેટલો અઘરો છે. અને જેને ભાવ આવે છે ને એ ખરેખર સંતની દુનિયામાં પહોંચી જાય છે. નરસિંહ મહેતા સંતની દુનિયામાં પહોંચી ગયા, કારણ કે આ ભાવમાં આ ભાવ આવી જાય તો ખરેખર આપણું આત્મા ઉપરની કેટેગરીમાં પહોંચી જ જાય. હું તમને પૂછતો તો તમને ઊંઘ આવે છે? શાંતિથી ઊંઘ લઈ શકો છો કે અશાંતિવાળી ઊંઘ છે? તમારી ઊંઘ ડિસ્ટર્બ સાથેની છે કે ડિસ્ટર્બ વગરની છે?
એક લેખકે બહુ મજાની વાત લખી હતી. શ્રીમંત માણસ પાસે 3 ચીજ વાસ્તવિક નથી હોતી. એક તો એની ઊંઘ સાચી નથી હોતી, કારણ કે ઊંઘમાં એ બિચારો ફફડતો હોય કે શેર બજારનું સવારે શું થશે. ટેન્શન ટેન્શન ટેન્શન, તણાવ તણાવ, એટલે સાચી ઊંઘ એને લગભગ આવતી નથી. બીજા નંબરમાં સાચી ભૂખ એને આ લાગતી નથી. એક શાયરે સરસ પંક્તિ લખી હતી. કોઈ ગરીબ માણસને એને જમતો જોયો હશે, એને 2 મજાની પંક્તિઓ લખેલી કે ગરીબ માણસ શેરનો રોટલો લઈને બેસે અને ધીમે ધીમે આખો રોટલો પૂરો થઈ જાય એટલે એને પંક્તિ લખી કે શેરના રોટલામાં એક કટકી પણ બચતી નથી. શેરના રોટલામાં એક કટકી પણ બચતી નથી. અને કોઈ શ્રીમંત માણસને જમતા જોયો હશે અને પછી એને 2 મજાની એક પાછળની પંક્તિ લખી કે 1.5 મણ ફૂલેલી ફાનમાં 2 રોટલી પચતી નથી. તમે બોર ન થાવ ને, થોડો જરા મજાક કરાવું છું. હા, બિલકુલ બિલકુલ. પછી એની માટે ઉણોતરી કરવી ને એ શારીરિક એંગલ છે, અને પછતું હોવા છતાં ઉણોતરી કરવી ને એ આધ્યાત્મિક એંગલ છે. એટલે પચતી નથી શબ્દ લખ્યો તો બહુ સાર પણ હોશિયાર હતો. એક સાચી ભૂખ ન લાગે, એક સાચી ઊંઘ ન હોય, અને ખરેખર ત્રીજા નંબરમાં કહું અને જીવનમાં સાચી શાંતિ ન હોય. 3 ચીજ ન હોય. તમે જ્યારે માલિક બનો છો ત્યારે આ 3 ચીજ તમારા જીવનમાંથી ઉડી જાય છે. અને તમે તમારી માલિકી પણ હટાવી લો છો ત્યારે 3 તમારી પાસે આવી જાય છે. મસ્તી આવી જાય છે. કાંઈ નહીં, જે થાય થવા દો, શું ફરક પડે આપણને. આપણું હતું જ ક્યાં ને આપણું છે જ ક્યાં. જવા દો, જતું હોય તો જવા દો, કાંઈ નહીં. માલિકી ભાવ હટાવી લો. મારાપણાનો ભાવ એટલે માલિકીનો ભાવને હટાવી લઈએ તો ખરેખર જંગ જીતી છે. અને પેલો માણસ શાંતિથી ઊંઘ્યો. માર્ક ટ્વેન 12:30 વાગે ચોર આવ્યો અને આખું લિસ્ટ વાંચ્યું, નીચેની પંક્તિ વાંચી, બાજુના રૂમમાં હું સૂતો છું, ડિસ્ટર્બ ના થાય, ધ્યાન રાખજો. તમારે જે લેવલે બધું ખુલ્લું છે, બધા જ તિજોરીના દરવાજા ખુલ્લા રાખ્યા છે, તમારે ખોલવાની પણ કોઈ જરૂર નથી. એના માણસો અંદર પહોંચી ગયા હતા લેવા માટે, અને આ પંક્તિ વાંચ્યા પછી એને માણસોને બહાર બોલાવી લીધા. બધા બહાર આવી જાઓ. બધા માણસો કહે છે પણ આજે સરસ મજાનો ડલ્લો મળે છે, અહીંયા કોઈ રોકટોક નથી, બધું ખુલ્લું છે, જેટલું જોઈએ એટલું લેવાની છૂટ છે, અટકાવો છો કેમ? અહીંયા આપણે કશું લેવાનું નથી. આ માણસની એક પણ ચીજ આપણે નહીં જોઈએ. પણ કેમ? નીચે એને એક પંક્તિ લખી પેન લઈને કે આજ સુધીમાં કહેવાતા શ્રીમંતોને ત્યાં ચોરી કરવા ગયો છું, ઘણું બધું લઈને નીકળ્યો છું, પણ આજ સાચા શ્રીમંતના ઘરે ચોરી કરવા માટે આવ્યો છું, એટલે ઘરે પાછો જઉં છું. તું ખરેખર સાચો શ્રીમંત છે, કારણ કે તારા મનમાં આની કોઈ અસર નથી. જેના મનમાંથી માલિકી નીકળી જાય એ સાચો શ્રીમંત છે, અને જે માલિકી લઈને બેસે એ કહેવાતો શ્રીમંત છે. ક્યાં છો? બસ આટલી વાત કરવી છે આજે. મારાપણાનો ભાવ, હું અને મારું. આ ઉપાધિ છે, અને આ ઉપાધિમાંથી આપણે ખરેખર બહાર નીકળવું છે. જ્યાં સુધી એમાંથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી આપણે ક્યારે પણ અધ્યાત્મની નાનકડી યાત્રા પણ નહીં કરી શકીએ. એક વિચારણા શરૂ કરીએ આપણે. એટલું પૂછું, તમારી પાસે જે કંઈ છે તે, હું એટલું તમને પૂછવા માગું છું, તમે એ સામગ્રીઓ પ્રત્યે મારાપણાનો ભાવ ક્યાંથી તોડવાની શરૂઆત કરશો? કઈ સામગ્રીથી મારાપણાનો ભાવ તોડવાની શરૂઆત કરશો? મને એક સામગ્રીથી શરૂઆત કરવાનું નામ આપો. નામ આપો. ક્યાંથી શરૂ કરશો? ક્યાંકથી શરૂ તો કરવું પડશે ને. એક સાથે બધું કદાચ ન પણ થાય એવું બની શકે. ક્યાંકથી શરૂ કરો, ધીમે 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 આગળ વધતા છેક બધા સુધી પહોંચો, પણ ક્યાંકથી શરૂઆત તો કરો. ક્યાંથી શરૂ કરશો? તમે એટલું નક્કી કરો કે આ ઘરની સામગ્રી એના પર મારાપણાનો ભાવ નથી, એમાં એ જાય કે રે, મને એની કોઈ ચિંતા નથી, જે થવું હોય તે થાય, એવી એક સામગ્રીનું નામ આપો.
ઘરની એક સામગ્રીનું નામ આપો જે જાય તો મને કોઈ ચિંતા નથી, એનાથી મને કોઈ અસર ન થાય, એટલું એના પ્રત્યેનો મારા પણ ભાવ મેં છોડી દીધો છે, આટલું એક સામગ્રીનું નામ આપો. કપડાં એટલે નવા હોય કે ફાટેલા? ગઈકાલે લાવેલા કે આજે લાવેલા? એમ આજે લાવેલા કપડાં કોઈ લઈ જાય તો કોઈ ચિંતા નહીં, બરાબર. તમે કપડાં લઈને ઉપાસ લેવા આવે, સામે કરવા બેઠા ને અંધારામાં કોઈ સાધર્મિક કે કપડાં લઈ જાય, કોઈ ચિંતા નહીં, બરાબર. ધન્યવાદ. ચાલો ત્યાં જ હોય, સામાયિકમાં નજર ત્યાં હોય. અઘરું છે, અઘરું છે. જેટલું છોડીશ તમારે કોઈક આત્મા હોય, નવ નથી કહેતો, બહુ રત્ના વસુંધરા, કોઈકના મનમાં ભાવ હોય પણ ખરો, છોડી પણ શકે, બધા માટે આપણો આરોપ નથી, પણ છોડવું બહુ કઠિન છે. માલિકીપણાનો ભાવ છોડવો ખરેખર કઠિન છે, અને જ્યાં સુધી નહીં છૂટે ને ત્યાં સુધી અધ્યાત્મ જગતનો એકલો નહીં ઘૂંટી શકાય, નહીં ઘૂંટી શકાય. આવું અદ્ભુત પરમાત્માનું શાસન મળ્યું છે, અધ્યાત્મમાં ડૂબવા માટે મળ્યું છે, આત્માના આનંદને માણી લેવા માટે શાસન મળ્યું છે. એની જગ્યાએ આપણે સામગ્રીમાં જ માત્ર ડૂબ્યા કરીએ, એના જ માલિકીપણામાં જો આપણે રહ્યા કરીએ તો નથી લાગતું કે આપણી ગતિ કઈ થશે, ક્યાં જઈશું આપણે, ક્યાં જઈશું? બહુ ચિંતન માગે છે આ બધી બધું વસ્તુઓ. ઉપાધ્યાય ઐશ્વર્યમાંથી 350 ગાથાના સ્તવનમાં એક બહુ સરસ પંક્તિ મૂકી છે. પર પરિણતિ પોતાની માને વર્તે આર્ત ધ્યાને રે. પર પરિણતિ પોતાની માને વર્તે આર્ત ધ્યાને રે. બંધ મોક્ષ કારણ ન પહેચાને તે પહેલે ગૂંઠાણે. સરસ પંક્તિ મૂકી છે ઉપાધ્યાય ઐશ્વર્ય મહારાજ. 350 ગાથાનું સ્તવન બહુ મજાનું છે, બહુ અદભુત સ્તવન છે, માણવા જેવું સ્તવન છે. ક્યારેક કોઈક મહાત્મા બધાને ત્યારે કહેજો કે સાહેબ આ સ્તવન ઉપર પ્રવચન કરો, અમારી સ્તવન માણવું છે, પણ તમારી જિજ્ઞાસા જોઈએ, બરાબર. હા, સમજાવું. પર પરિણતિ પોતાની માને, પર પરિણતિ એટલે પરના પર્યાય, પર દ્રવ્ય. પર્યાયમાં તમે ન સમજો તો પર દ્રવ્ય સમજો. હા, તમારાથી જેટલું જુદું છે બધું જ, એના ઉપર તમે જ્યારે એ આ મારું છે, પોતાનું છે એવો જે ભાવ કરો છો, એ આર્ત ધ્યાનનું કારણ છે. એ તમને આર્ત ધ્યાનમાં લઈ જાય છે. આર્ત ધ્યાનમાં કેમ લઈ જાય? પોતાનું માનવાથી આર્ત ધ્યાન કેમ થાય? સતત ચિંતા હોય કે આમાં ક્યાંય ઓછું ન થાય, આમાં ક્યાંય ઓછું ન થાય, અને ઓછું થાય તો તરત એની અસર થયા વગર રહે ને. બસ આ ઓછું ન થાય એ ચિંતા છે ને, એ ચિંતા એનું નામ આર્ત ધ્યાન છે. ઓછું ન થાય એ ચિંતા એનું નામ આર્ત ધ્યાન છે. એ બરાબર જળવાઈ રહે એની ચિંતા પણ આર્ત ધ્યાન છે. જેટલું છે એટલું જળવાઈ રહે એવો ભાવ તો ખરો ને તમારો, ખરો કે નહીં? બસ તો જળવાઈ રહે એવો ભાવ છે, એ પણ એક પ્રકારનું આર્ત ધ્યાન છે. એના રક્ષણનો ભાવ પણ આર્ત ધ્યાન છે. ઓછું ન થાય એ ભાવ પણ આર્ત ધ્યાન છે. તમે કોઈ પણ પરિણામમાં જાઓ, પોતાનું માન્યા પછી કોઈ પણ પરિણામમાં જાઓ, તમને આર્ત ધ્યાનનો અનુભવ થઈ જશે. ઉપાધ્યાયજી મહારાજની વાણી છે એ જેવી તેવી તો હોય નહીં કાંઈ. 45 આગમમાંથી જે પસાર થયા છે, બધા નયોનો જેમની પાસે ઊંડો અભ્યાસ છે, જેમની પાસે ન્યાયાચાર્યનું બિરુદ છે, એવા મહાપુરુષ જ્યારે પંક્તિ લખે તો એની પાછળ રહસ્ય બહુ ગંભીર હોય. વર્તે આર્ત ધ્યાને બંધ મોક્ષ કારણ ન પહેચાને. આ મારું માનવું એ બંધનું કારણ છે, અને મારું ન માનવું એ મોક્ષનું કારણ છે. આવું જે સમજતો નથી એ પહેલે ગુણ સ્થાનકે છે. કેટલી અદ્ભુત પંક્તિ છે. આ વાંચ્યા પછી આપણને લાગે કે આપણે ક્યાં છીએ. કેટલું બેરોમીટર, કેટલી પારાશીશી આપી દીધી છે. આપણે આપણી જાતને માપવા માટેની મોક્ષ પારાશીશી ઉપાધ્યાયજી મહારાજ આ પંક્તિમાં આપણને આપી છે. દેવચંદ્રજી મહારાજ ઉપાધિ શબ્દથી આપણને બધી વાતો સમજાવી રહ્યા છે. સકલ વિભાવી ઉપાધિ થકી મન ઓ શ્રીલાલ, મારાપણાના ભાવમાંથી આપણું મન પાછું ફરી જાય તો આપણે ચોથા ગુણસ્થાનકની યાત્રા શરૂ કરી દઈએ. પહેલાંથી ચોથામાં કેવી રીતે જવાય એની સરસ મજાની પંક્તિ એ આ જ પંક્તિ છે, અને એ પંક્તિને આપણે બરાબર મંભળાવીએ છીએ. હજુ ઘણું બધું ઊંડાણ આ પંક્તિમાં આપણે જોવાનું છે. એક પછી એક આપણે જોઈશું. તપસ્વીઓ સાતામાં છે ને બધા? હા, બોલો. અહીં રાખું છું, અહીં રાખશું. હા, આવતીકાલે શ્રાવણ સુદ દસમ યુગ પ્રધાન આચાર્ય સમ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબની આવતીકાલે પુણ્યતિથિ છે. હા, 13મી પુણ્યતિથિ છે. એટલે એમના જીવનના કેટલાક પ્રસંગોને આવરીને બહુ મજાની વાતો એમના જીવન વિશે કરવી છે. બહુ મહાપુરુષ થઈ ગયા, એટલે એ મહાપુરુષના જીવનના ગુણોને યાદ કરી અને આપણા જીવનમાં પણ એ ગુણો કેવી રીતે ભરી શકાય એની કેટલીક વાતો
અને આ સ્તવનની પણ કેટલીક વાતો બધું આપણે આવતીકાલના પ્રવચનની અંદર ભણી લઈશું. સવારે 9:30 વાગે અહીંયા નીચે. આવતીકાલે સવારે 9:30 વાગે અહીંયા નીચે. 9:30 રાખવું છે. બેસના કાલે છે ને, કાલે સિદ્ધિદાતા તપસ્વીઓના બેસના છે, એટલે બેસના તપસ્વીઓ પણ શાંતિથી આવી શકે. હા, એટલે બેસનું તો ઉપર, બેસનું ઉપર છે ને, બેસના તો ઉપર છે ને, હા બેસના તો ઉપર છે, પ્રવચન અહીંયા છે. પણ અડધો કલાક લેટ એટલા માટે કર્યું છે કે તપસ્વીઓ પણ શાંતિથી આવવું હોય તો માણી શકે, અને એમના સગા સંબંધીઓ પણ જે પારણું કરાવવા ગયા હોય એ આ ઘરે આવે ત્યાં સુધી એમની રાહ જોવાની હોય એ બધું હોય, એટલે થોડો અડધો કલાક લેટ કર્યું હોય તો શાંતિથી બધા આવી શકે. એટલે હા, ફ્લેગ હોસ્ટિંગ કરીને આવે ને. અચ્છા, ઝંડા પણ 8 વાગે કરી. કાલે 15મી ઓગસ્ટ છે. ઓહો, 1947ને યાદ કરવાનું છે. 75 વર્ષ થઈ ગયા, બરાબર. હા, 75 વર્ષનો હિસાબ આપણે જોવો હોય તો કાલે જોઈ લઈશું 5-10 મિનિટમાં. હા, 75 વર્ષમાં કર્યું શું, અને 75 વર્ષમાં ઇન્ડિયા ક્યાં આગળ વધ્યું ને ક્યાં પાછું પડ્યું, એ બધું આપણે થોડોક હિસાબ આવતીકાલે જરા જોઈ લઈશું. આમ તો બહુ મારો વિષય નથી, પણ થોડુંક હા આપણે ક્યાં પહોંચ્યા એ વાત હું અત્યારે કરી રહ્યો છું. અને ખરેખરના નીતિનભાઈની વાત એ દૃષ્ટિએ સાચી છે. એ એમ કહે છે કે જૈનો આપણે ક્યાં પહોંચ્યા, એમની વાત એ છે, બરાબર છે. એમની વાત એ છે કે આપણે જૈનો કેટલા ક્યાં પહોંચ્યા છીએ, ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા છીએ. બીજી બધી વાત જવા દો. પૈસાની દૃષ્ટિએ કદાચ તમે આગળ વધ્યા હશો, પણ સંખ્યાની દૃષ્ટિએ તમે ઘણો મોટો માર ખાધો છે. એ માર કેમ ખાધો એ બધી વાતો કરીશું. જંકિંચી અપત્યમ પરપત્યમ ભક્તે પાણી વિણે વે વચ્ચે આલાવે સલ્લાવે ઉચાસણે સવાસણે અંતર ભાષા ઉરી ભાષાએ જંકિંચી મજ્જ વિણે પરિણમ સોમોવા બાયરોવા તુભે જાણમ અહમ ન જાણે મિ ઉપવાસ પાણહાર સૂર્યોગી આપણે તો બધા જબરદસ્ત બિહાર મસ્તમ પણ પણ સાલ પોસી સૂર્યોગી પટી પાણસ ને બોલવા શશી તેનો વાસિત થયો અવશ્ય કોરસીથી આંબે નિકાસ ઉદ્દેશ્ય નૌકાસી પછી 60% નું જમ મસ્તમ પણ તેનો આંબેલમ બિદય ઇન્ટરનમ વિકાસનો વ્યાસનો કે તેમ મસ્તમ ફેમસ એમ અંતરાપણ સસ્તરમ 60% શશી તેનો વાસિત થયો અવશ્ય સૌર મંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રદાન સૂત્રમ જૈનમ જય. તો બાબા જોઈ છે તાંબો તો ઉપર